જય માતાજી મિત્રો। આજે ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા દ્વારા લખાયેલ પુસ્તક મનનો માળો તેમાંથી વાર્તા નંબર 2 આજે આપણે જાણીશું। વાર્તાનું નામ છે એક ગ્લાસ દૂધ। પરદેશની આ વાત છે। હાવર્ડ કેલી નામનો એક છોકરો અત્યંત ગરીબાઈની સાથે ભણી રહ્યો હતો। નિશાનની ફી ભરવાના પૈસા કમાવા માટે ફાજલ સમયમાં એ ફેરિયાનું કામ કરતો। એક સ્ટોરની વસ્તુઓ એ એક ઘરેથી બીજા ઘરે ભટકીને વેચતો। એ વેચાણમાં પૈસામાંથી જે કમિશન મળે તેમાંથી શાળાની ફી ભરતો અને જો ફી ભરતા થોડા પૈસા વધે તો ચોપડીઓ અથવા તો કપડાં ખરીદતો। એક દિવસ આમ જ ફેરી કરતાં કરતાં બપોરનો સમય થઈ ગયો। આકરો તડકો કેલીને પરેશાન કરી રહ્યો હતો। એના થેલામાં છેલ્લી થોડીક ચીજો જ બચી હતી, પણ એ દિવસે એટલી વસ્તુઓ કોને ખબર કેમ પણ કોઈ ખરીદતું જ નહોતું। ભૂખ અને તરસથી એ હેરાન થઈ ગયો હતો। કેમ પણ કોઈ ખરીદતું જ નહોતું। ભૂખ અને તરસથી એ હેરાન થઈ ગયો હતો। તડકો પણ એને તકલીફમાં વધારો કરી રહ્યો હતો। ક્યાંક 2-4 ક્ષણ અટકીને આરામ કરવાની એને ઈચ્છા થતી હતી, પરંતુ કમિશન ઓછું મળશે એ વિચાર અને ક્યાંય બેસવા નહોતો દેતો। થોડીક વાર આમ જ રખડ્યા પછી એને પોતાની ગરીબી અને લાચારી પર ગુસ્સો આવવા લાગ્યો। હતાશાના ભાવ સાથે એણે એક ઘરનું બારણું ખખડાવ્યું। એક સુંદર યુવતીએ એ બારણું ખોલ્યું। મેમ, મારી પાસે વેચવા માટેની થોડીક ચીજો છે, તમે કંઈ ખરીદવા માગો છો? એના અવાજમાં નિરાશા, હતાશા અને થાક ભરેલો હતો। હા દીકરા, કેમ નહીં? જાણે કે કેલીની પરિસ્થિતિનો એક પળમાં જ અંદાજ આવી ગયો હોય તેમ એ યુવતી બોલી। ઉત્સાહપૂર્વક એણે કેલીની બાકી બચેલી વસ્તુઓમાંથી થોડીક વસ્તુઓ ખરીદી પણ ખરી। કેલીના મનને ખૂબ જ શાંતિ મળી। જેવું મન શાંત થયું કે તરત જ કેલીના પેટે પોતાની ફરિયાદ શરૂ કરી। પેટમાં પણ ગલુડિયા બોલતા હતા। એ યાદ આવતા કેલી બોલ્યા, મેમ, એક ગ્લાસ પાણી મળી શકશે? પેલી યુવતીએ કેલી સામે જોયું। કેલીના મોઢા પર એ ખાલી તરસ્યો જ નહીં, ભૂખ્યો પણ છે એવું સ્પષ્ટ લખાયેલું હતું। એ બોલી, તને ભૂખ લાગી છે બેટા? કેલી કંઈ બોલ્યો નહીં। ભૂખ તો એને કકડીને લાગેલી હતી। એની નાની નાની આંખોમાં મોટા મોટા આંસુ ડોકાઈ આવ્યા, પણ એમ આંસુ પડી જવા દેવાય? તો કેલી શેનો? તરત સ્વસ્થ થઈ બહાર નીકળે એ પહેલાં જ આંસુને પાછા ધરબીને એ બોલી ઉઠ્યો, ના મેમ, ફક્ત પાણી જ જોઈએ છે, મળશે? આટલા નાના બાળકની ખુમારી પર એ યુવતી આફરીન થઈ ગઈ। કેલી માટે એને ખૂબ જ માન થઈ આવ્યું। એ અંદર ગઈ। થોડી વાર પછી એ પાછી આવી ત્યારે એના હાથમાં સાકર નાખેલું દૂધ ભરેલો એક મોટો ગ્લાસ હતો। આ યુવતીએ પોતાની ભૂખ તેમજ તરસ બંનેનો ઉપાય કરી દીધો। એ વાત કેલી તરત સમજી ગયો। શાંત મણે એને એ ઠંડા દૂધનો ગ્લાસ પૂરો કર્યો। પછી પોતાના ખિસ્સામાંથી પૈસા કાઢીને બોલ્યો, મેમ, આ દૂધ ગ્લાસના મારે કેટલા પૈસા આપવાના છે? એક પણ પૈસો નહીં બેટા। સારા કામમાં પૈસા થોડા લેવાય? ઉલટાનો હું ભગવાનને પાર માનું છું કે તારા જેવા ખુમારીથી ભરેલ દીકરાનું કામ કરવાનો એણે મને મોકો આપ્યો, અને ભગવાનને કામમાં પૈસા થોડા હોય? લાગણીથી ભીના થઈ ગયેલા અવાજે એ બોલી। અંતરના ઊંડાણથી એ યુવતીનો આભાર માનીને કેલી બહાર નીકળ્યો। આ નાનકડા પ્રસંગમાં એના મનની હતાશા ખંખેરાઈ ગઈ હતી। નિરાશાની જગ્યાએ એક નવો ઉત્સાહ પ્રગટી ચૂક્યો હતો। એના પગમાં નવું જોમ આવી ગયું હતું। એક અનેરા ઉત્સાહ સાથે એ આગળ વધ્યો। ઘણા બધા વર્ષો પછી પેલી સ્ત્રી કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો। સ્થાનિક ડૉક્ટર્સ એના રોગનું નિદાન ન કરી શક્યા। એ બહેનની તબિયત દિન પ્રતિદિન બગડતી જ ચાલી। એને બાજુમાં મોટા શહેરમાં આવેલ ખૂબ જ આધુનિક હોસ્પિટલમાં મોકલવામાં આવી। ત્યાંના તબીબોએ પણ નિદાન પકડવામાં ખૂબ માથાકૂટ કરી। કઈ કેટલીએ તપાસ કરાવી, પણ પરિણામ શૂન્ય જ આવ્યું। એનો રોગ કોઈ પારખી શક્યું નહોતું। બધા થાકી ગયા। પછી એમણે આ સ્ત્રીની મજૂરી લઈ એ શહેરના
સૌથી મોંઘાદાટ તબીબને બોલાવ્યા. એમની કુને તથા કાબેલિયતને કારણે રોગ તરત જ પકડાઈ ગયો. દિવસોથી રેબાઈ રહેલી એ સ્ત્રી ઝડપભેર સાજી થવા માંડી, પરંતુ એના ચહેરા પર સાજા થવાની ખુશીને બદલે ચિંતા છવાવા લાગી. એ ચિંતા હતી હોસ્પિટલના બિલની. એને હતું કે બાકીની જિંદગી આ બિલનું ફરજ ચૂકવવામાં જ વીતી જશે. કેમ કરીને આવી અદ્યતન હોસ્પિટલનું આવડું મોટું બિલ ચૂકવી શકશે? આવી બધી ચિંતાઓને વચ્ચે એને હોસ્પિટલમાંથી રજા આપવાનો દિવસ આવી પહોંચ્યો. પટાવાળો બિલનું કવર લઈને આવી પહોંચ્યો. ધ્રુજતા હાથે એ યુવતીએ કવર ખોલ્યું. બિલની મસ્ત મોટી રકમના આંકડા પર લાલ અક્ષરે લખ્યું હતું કે સંપૂર્ણ ચૂકતે. 1 ગ્લાસ દૂધે બધું જ ચૂકવી દીધું છે. અને નીચે સહી હતી ડૉક્ટર હાવર્ડ કેલી, હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ. કેલીની સહીના શબ્દો પેલી સ્ત્રીના આંસુ જે ભીંજાઈ રહ્યા હતા. મિત્રો, આ રીતે દૂધનું કર્જ કેલીએ ચૂકવ્યું. જો મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.